રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો, તેમજ આપણે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું, એમાં કેટલા પેન્શનના રૂપિયા જમા થયા તો એ કઈ રીતે જોઈ શકાય એની વાત પણ આપણે આ વિડીયોમાં કરવાની જ છે। એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા, તેમજ એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું, તેમજ તમારા પીએફના પેન્શનના કેટલા રૂપિયા જમા થયા। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। તો તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે આ કેપ્ચા એન્ટર કરી લેવાનો અને જો તમને કેપ્ચા સમજાય નહીં તો તમારે રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। આપણે આ એકાઉન્ટમાંથી બધા જ પીએફના રૂપિયા ઉપાડી લીધા એટલા માટે 0 કરીને જોવા મળી રહ્યું છે અને તમને નીચેની તરફમાં એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેરમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે, પણ આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડી લીધા એટલા માટે 0 કરીને જોવા મળી રહ્યું છે। અને હવે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। એટલે પછી નીચેની તરફમાં તમને કરંટ બેલેન્સ, એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન અને ઇન્ટરેસ્ટ કેટલું મળેલું છે એ જોવા મળી જશે અને કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ તમને ટોટલ પીએફ વિડ્રોવલમાં જોવા મળી જશે। અને જો તમે તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરેલા હશે તો તમને ટ્રાન્સફરમાં જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે। એટલા માટે તમારે જોઈ લેવાનું કે તમારા પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા અને જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે યર સિલેક્ટ કરવું હોય તો આપણે અત્યારે 2025 સિલેક્ટ કરેલું જ છે, ત્યાં આપણે 2024 કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે 2024માં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં ટોટલ કેટલા પીએફના રૂપિયા અત્યાર સુધીમાં જમા થયા તેમજ ટોટલ વિડ્રોવલ એટલે કે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ પણ જોવા મળી જશે। અને હવે જો તમે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી નીચેની તરફમાં ટોટલ આપણે 36,963 રૂપિયા ઉપાડેલા છે એ આપણે જોવા મળી રહ્યું છે। એમાંથી 6 ક્લેમ આપણા અપ્રૂવ થઈ ગયા અને 1 ક્લેમ રિજેક્ટ થયો તેમજ આપણો 1 ક્લેમ પેન્ડિંગમાં છે એ પણ જોવા મળી રહ્યું છે। હવે આપણે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં આપણે પેન્ડિંગ ક્લેમમાં 1 ક્લેમ જોવા મળી રહ્યો છે। હવે સેટલ ક્લેમમાં તમને કેટલા ક્લેમ સેટલ થયા એ જોવા મળી જાય એટલે આપણા ટોટલ 6 ક્લેમ અપ્રૂવ થઈ ગયા એટલે કે સેટલ થઈ ગયા છે, એની અપ્રૂવડ ડેટ પણ તમને જોવા મળી જશે અને આપણો 1 ક્લેમ અત્યાર સુધીમાં રિજેક્ટ થયો છે એનું રિજેક્ટ થયો એનું રીઝન પણ તમને જોવા મળી જશે। એટલા માટે હવે હું રિજેક્ટેડ ક્લેમ્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવા આપણે રિજેક્ટેડ ક્લેમ્સ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું એટલે આપણે નીચેની તરફમાં રીઝન પણ જોવા મળી જશે અને આપણો ક્લેમ ઓલરેડી સેટલ હતો એટલા માટે આપણો ક્લેમ રિજેક્ટ થઈ ગયો હતો।